क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। આ તરફ સાંસદ મનસુખ વસાવાએ છોટુ વસાવાના વખાણ કર્યા છે। આદિવાસીઓના હક માટે છોટુ વસાવા જેવું કોઈએ કામ નથી કર્યું, આ નિવેદન તેમણે આપ્યું। હું વિરોધ પક્ષનો છું છતાં કહું છું કે સાચું હોય કહેવું જ જોઈએ। છોટુભાઈના વખાણ કરવા માટે મને ઠપકો પણ મળે છે, મને એની ચિંતા નથી। છોટુ વસાવાને તેમના પરિવાર અને નજીકના લોકોએ એકલા પાડ્યા છે। ઝઘડિયાની ખનિજ સંપત્તિ પર બહારના લોકોએ કબજો જમાવ્યો છે। છોટુભાઈનો ચોક્કસ હું આભાર માનું। આજે પોલિટિક્સ અહીંયા વાત ના થાય, પણ છોટુભાઈનો ચોક્કસ હું આભાર માનું। અને આપણા પૂરતો ને આખા ગુજરાતના લોકો એમના જીવનમાંથી પ્રેરણા લઈને આદિવાસીના હક ને અધિકારની વાત કરી, લોકોમાં આજે જાગૃતિ આવી છે। આદિવાસીના હક ને અધિકાર માટે છોટુભાઈ જે લલકાર કર્યો છે એવું ગુજરાતમાં કોઈ આદિવાસી નેતા નહીં કરી શકે। હું વિરોધ પક્ષમાં છું છતાં બોલું છું, ને છોટુભાઈ મારી ટીકા કરી તોય હું બોલું છું। સાચું એ સાચું કેવું પડે, એ જહાજમાં કાણા પડે, બાંકોરો પડે, એટલે પેલા દેડકાનો ઉંદરો ખરા ને, કેટલા મોટા મોટા કોળ ઉંદરો કૂદી કૂદીને નાહી જાય, ત્યાં છોટુભાઈની એ દશા થઈ। તેમના વાહનમાં બેઠેલા કોળ ઉંદરો અને દેડકા અને બધા ઉંદરોને બધા કૂદી કૂદીને નાહી ગયા અને એમને એકલા પડી મૂકી દીધા છે। આ સ્પષ્ટ છે ભાઈ, આદિવાસી સમાજ માટે જે માણસ લડત ચલાવ્યો હોય એને દુઃખના સમય, મુશ્કેલીના સમય એની સાથે રહેવું જોઈએ, એની સાથે રહેવું જોઈએ। હું આ બોલું છું, એમના વખાણ કરું છું, એમાં મને ઠપકો બી મળે છે, મને ખબર છે, પણ એની ચિંતા નથી કરતો। હું એની ચિંતા નથી કરતો, જે સાચું તે સાચું કહેવાનું છે। હા, એમના પરિવારના લોકોએ કાળજી રાખવી જોઈએ, એના પરિવારના લોકોએ પણ કાળજી નથી રાખી, એ પણ કાળજી રાખવી પડે। તમારા બાપે શું નથી કર્યું? બાપનું જે સામ્રાજ્ય ટકાવી રાખવું જોઈએ ને, કેમ રફે દફે થવા, એના માટે જવાબદાર કોણ છે? આપણી સાથે ભરૂચથી સંવાદદાતા જય વ્યાસ જોડાઈ ગયા છે। જય, મનસુખભાઈએ આ નિવેદન આપ્યું છે, હવે આના પડઘા શું પડી શકે? જે મનસુખ વસાવા ભરૂચના સાંસદ છે, તેમણે એક સમયના તેમના કટ્ટર જે વિરોધી કહી શકાય તેવા છોટુ વસાવાના વખાણ કર્યા છે। સેવા સેતુ કાર્યક્રમમાં જાહેર મંચ પરથી તેમણે આ પ્રકારનું નિવેદન આપ્યું છે અને કહ્યું છે કે આદિવાસીઓના પ્રશ્નો માટે જે છોટુ વસાવાએ અત્યાર સુધી લલકાર કર્યો છે એવો કોઈ નથી કર્યો। ત્યારે આ જે નિવેદન છે તેના પડઘા ચોક્કસથી પડી શકે છે। છોટુ વસાવાના જે મોટા પુત્ર છે તે હાલ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે, તો નાના પુત્ર દ્વારા અન્ય પાર્ટીની રચના કરવામાં આવી છે। ત્યારે મનસુખ વસાવા દ્વારા પાર્ટી લાઇનની વિરુદ્ધમાં જઈને આ પ્રકારનું નિવેદન જે છે તે આપવામાં આવ્યું છે, કારણ કે છોટુભાઈ વસાવા હાલના દિવસોમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ પર જે છે તે સીધું જ નિશાન સાધતા રહે છે। ત્યારે મનસુખ વસાવાએ છોટુ વસાવાના જાહેર મંચ પરથી વખાણ કર્યો છે, જેના કારણે ભરૂચનું જે રાજકારણ છે તે ગરમાયું છે। એમ બિલકુલ, જે ભરૂચનું રાજકારણ અહીંયા ગરમાયું છે, પણ હવે જાહેરમાં આવું નિવેદન આપ્યું અને એ પણ પાર્ટીની વિરોધમાં જઈને, વિરોધમાં એટલે કે એમણે એવું કહ્યું કે આનો મને ઠપકો પણ મળશે। બિલકુલ જય, આપણી સાથે ચૈતર વસાવા પણ જોડાઈ ગયા છે। ચૈતરભાઈ, મનસુખભાઈએ સ્ટેજ ઉપરથી, જાહેર સ્ટેજ ઉપરથી છોટુભાઈના વખાણ કર્યા છે, હવે આ ઘટનાને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? મનસુખભાઈ વસાવાએ આજે એમની જાહેર કાર્યક્રમમાં કીધું છે કે છોટુભાઈ વસાવા આદિવાસીઓના હક અધિકારો માટે જે લડ્યા છે એના જેવું કોઈ દેશમાં લડી ના શકે, એ વાત સાથે હું સહમત છું। છોટુભાઈ પોતે આદિવાસીના હક અધિકારો માટે, સંવિધાનિક અધિકારો માટે, જળ જંગલ જમીન પરના અધિકારો આબાદિત રહે એના માટે લડતા આવ્યા છે અને આજે પણ લડે છે, એ વાતને અમે સૌ સ્વીકારીએ છીએ ને સારી વાત છે। પણ મનસુખભાઈએ જે હિંમત બતાવી છે આ વાત કરવા માટેની, એ બદલ મનસુખભાઈ વસાવાને હું અભિનંદન આપું છું કે વાત એમની સાચી છે, હું પણ સહમત છું। પણ મનસુખભાઈ વસાવા પોતે પણ જો છોટુભાઈ વિપક્ષમાં રહીને ધારાસભ્ય તરીકે આદિવાસીઓ માટે આટલું બોલી શકતા હોય, તો મનસુખભાઈ તો શાસક પક્ષના સાંસદ છે છેલ્લા 7 ટર્મથી, તો એમણે પણ આદિવાસીના હક અધિકારો માટે બોલવું જ જોઈએ, જે આજે ખુલીને બોલી નથી શકતા। અને ઘણા શાસક પક્ષના સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ નથી બોલી શકતા। અમે તો છોટુભાઈ સાથે ઘણું કામ કર્યું છે। આજે પણ છોટુભાઈ ની જે વિચારધારા હતી કે ભાઈ અલગ આદિવાસીઓનું સ્વાયત્ત રાજ્ય મળે, સ્વતંત્ર ભીલ પ્રદેશ મળે, એ મુદ્દાને લઈને આજે અમે પણ આગળ એ જ માર્ગે વધી રહ્યા છે। માનીએ છીએ છોટુભાઈ સાથે રહીને ઘણું શીખ્યા છે અમને,
જી અને છોટુભાઈના દીકરા મહેશભાઈ સાથે પણ અમે ઘણું રહ્યા છીએ ત્યારે પણ જી કે ચેતરભાઈ એમની ભૂમિકામાં એ અમારા શિક્ષક હતા અને આજે એમના શિક્ષક થકી જેમ શિક્ષકથી ભણેલા વિદ્યાર્થીઓ ઘણા ડોક્ટર પણ બને, IAS IPS પણ બને, એવી રીતના આજે પણ બિલકુલ. અમારા કાર્ય થકી એમને પણ ગર્વ. આવનાર દિવસોમાં મનસુખભાઈ પણ અમારા વડીલ છે, છોટુભાઈ પણ વડીલ છે અને બીજા ઘણા વડીલો છે, એમના માર્ગદર્શન મળતું રહે. પણ મનસુખભાઈ પાર્ટીની અગે જે બતાવી એમને હું અભિનંદન આપું છું અને સારી વાત છે અને સાચી વાત. પણ ચેતરભાઈ અહીંયા આ નિવેદનનો મતલબ શું સમજવો? કારણ કે જાહેર સ્ટેજ ઉપરથી એમણે એવું કહ્યું છે કે છોટુભાઈએ બહુ કામ કર્યા. બીજી એમની લાઈન એ હતી કે આ હું નિવેદન આપું છું તો આને લઈને પાર્ટી મને ઠપકો પણ આપી શકે છે, પણ હું કે સાચું બોલીશ. તો હવે આખો આ જે ઘટનાક્રમ સર્જાયો છે એનો મતલબ શું કાઢવો? એનો મતલબ એવો છે કે છોટુભાઈ લોકસભાની હતી એટલે મનસુખભાઈ વસાવા, છોટુભાઈ વસાવા અને હેમંતભાઈ પટેલ ત્રણે દિગ્ગજો સાથે કોણ લડશે બિલકુલ ચેતરભાઈ આપનો અવાજ નથી આવી રહ્યો, કપાય. હેલો. જી જી એટલે છેલ્લા 35 થી 45 વર્ષના શાસનકાળ દરમિયાન હેમંતભાઈ પટેલ સાહેબ, છોટુભાઈ વસાવા સાહેબ અને મનસુખભાઈ વસાવા સાહેબ સાથે બેસીને ભરૂચ નર્મદાનું રાજકારણનું ગણિત મંડાતું હતું કે કોને ટિકિટ આપવું, નહીં ટિકિટ આપવું, ભાજપમાં કોણ લડશે, જેડીયુમાં કોણ લડશે, કોંગ્રેસમાં એ ત્રણ દિગ્ગજો નક્કી કરીને અત્યાર સુધી રાજ ચાલતું હતું. પણ હવે ચૈતર વસાવા જયારે ઉભા થઈ રહેલા છે એટલે ક્યાંક ને ક્યાંક બિલકુલ ચેતરભાઈ આપને રોકવા માંગીશ. સાંસદ મનસુખભાઈ વસાવા આપણી સાથે જોડાયા છે. મનસુખભાઈ આપનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલ ઉપર. મનસુખભાઈ આજે આપે નિવેદન આપ્યું છે કે છોટુભાઈ વસાવાએ બહુ કામો કર્યા, પણ હું આ વાત અહીંયા જાહેર સ્ટેજ ઉપરથી કહી રહ્યો છું, પાર્ટી મને ઠપકો પણ આને લઈને આપી શકે છે. તો આપના જ નિવેદન ઉપર પ્રતિક્રિયા અને આનો મતલબ પણ સમજવો છે. મેં ઝઘડિયા તાલુકા સેવા સેતુના કાર્યક્રમમાં આ વાત કરી હતી અને એમના વિસ્તાર હતો ઝઘડિયા વિસ્તારનો છોટુભાઈનો વિસ્તાર. અને જે છોટુભાઈ જે આદિવાસીમાં જાગૃતિ લાવવાનું કાર્ય કર્યું છે, આદિવાસીના હક ને અધિકાર માટે જે મુવમેન્ટ ચલાવી છે, એના કારણે આખા ઝઘડિયા તાલુકો નહીં આખા ટ્રાઇબલ પટ્ટીમાં આ એક આદિવાસીઓમાં એક જાગૃતિ આવી. મેં બહુ સ્પષ્ટ કીધું હતું ના, એક જગ્યાએ ને અનેક જગ્યાએ મેં આ વાત કરી ચૂક્યો છું. પરંતુ કોઈકનું કોઈક કારણસર હવે પરિસ્થિતિઓ હવે છોટુભાઈની તે સ્થિતિ રહી નથી. પણ જ્યારે છોટુભાઈની જે પડતી આવી ત્યારે એમની સાથેના લોકો જે નાવની અંદર બકોરા પડે, કાણા પડે અને પાણી ભરાય અને પેલા ડેડકા અને ઉંદરોનો કોળ ઉંદરો કૂદી ના તે રીતના બધા એમની સાથેના માણસો બધા ભાગી ગયા છે. આજે ખરેખર છોટુભાઈની સાથે રહેવું જોઈએ એવા લોકો બધા છોટુભાઈનો લાભ લઈને બધા ભાગી ગયા છે, એમને છોડીને જતા રહે. એ મેં વાત આજે અમલધરમાં વાત કરી. કહેવાનો મતલબ એવો કે છોટુભાઈ હકીકતમાં આદિવાસીના હક અને અધિકાર માટે મુવમેન્ટ ચલાવી અને એનો આદિવાસી સમાજને ખાસ કરીને ઝઘડિયા વિસ્તારની અંદર ઘણા બધા લોકો અલગ અલગ કોઈક નાના મોટા રોજગાર ધંધામાં, કોઈ કોરી ઉદ્યોગમાં, કોઈને કોઈ પ્રકારના આજે થોડાક આગળ આવ્યા છે. અને જે લોકો છોટુભાઈનો લાભ લીધો છે એ બધા ખૂબ સુખી સંપન્ન લોકો છે, ખૂબ મોટી સંપત્તિ હોત, પણ એ પછી સમયની સાથે છોટુભાઈને છોડીને જતા રહે. મેં આ વાત કહી છે. બિલકુલ. પણ મનસુખભાઈ હમણાં થોડી વાર પહેલા ચૈતર વસાવા મારી સાથે ફોન લાઈન ઉપર જોડાયા હતા. ચૈતરભાઈ એવું કહી રહ્યા હતા કે મનસુખભાઈએ નિવેદન આપ્યું એના માટે એમને અભિનંદન, પણ કે છોટુ વસાવાનું એમણે તારીફ કરી છે, છોટુ વસાવાએ આટલું કામ કર્યું, તો મનસુખભાઈ તો આટલા બધા ટર્મથી સાંસદ છે, તો એક એવો આરોપ એમણે લગાવ્યો કે એ કામ કેમ નથી કરી રહ્યા. હવે ચૈતરનો વિષય છે. ચૈતરે આ પ્રશ્ન ચૈતર કરે એટલે હાથે કરીને મને છંછેડે છે. એટલે મેં જે કામ કર્યા છે એટલે 7 ટર્મ બતાવે છે કે મેં કામ કર્યા છે. એ ચૈતરને કઈ આ પૂછવાનો કોઈ અધિકાર જ નથી. ચૈતરને આ બધું પૂછવાનો કોઈ અધિકાર જ નથી. વારંવાર આ પ્રશ્ન કરે છે, શું કામ કર્યા, શું કામ કર્યા. ચૂંટણી પહેલા બી ચૈતર વસાવે એમ કે મનસુખભાઈ શું કામ કર્યા, લોકોએ જવાબ આપ્યો છે. આજે 7 ટર્મથી હું જીતું છું એ મારે બતાવે છે કે મેં લોકોના કામ કર્યા છે.
ને આજે હું જાહેરમાં બોલી શકું છું આદિવાસીને હક અને અધિકાર મળવો જોઈએ. લોકોમાં વ્યક્તિગત સીધો લાભ નહીં, પણ લોકોમાં એક પ્રકારની હું જાગૃતિ લાવી રહ્યો છું. સેવા સેતુના કાર્યક્રમમાં પણ બિલકુલ. પણ મનસુખભાઈ જી, સેવા સેતુના કાર્યક્રમમાં પણ ક્યાંક ક્ષતિ જખાતી હોય તો હું એ ધ્યાન દોરું છું. અને મેં એ પણ વાત કરી કે સેવા સેતુનો કાર્યક્રમનો મતલબ એટલો કે અધિકારી ફક્ત આમાં હાજર રહીને લોકોના પ્રશ્નો સાંભળે. એમાં સરપંચ, તાલુકાના સભ્યો, જિલ્લાના સભ્યો, બધા જ પદાધિકારીઓને બધાની જવાબદારી છે. આદિવાસી સમાજને ઉપર ઉઠાવવો હોય તો સરકાર તો કામ કરે છે, પણ સાથે સાથે સમાજના આગેવાનો આગળ આવવાની જરૂર છે. પણ બિલકુલ મનસુખભાઈ, અને ચૈતરભાઈએ એવી પણ વાત કરી કે ચૈતર વસાવાનું નામ મોટું થઈ રહ્યું છે એટલે મનસુખભાઈ, મહેશભાઈ અને છોટુ વસાવાને કદાચ ડર લાગી રહ્યો છે. ના, ચૈતર વસાવા તો ખાલી બણગા ફૂકે, એનું કોઈ નામ મોટું નથી, ખાલી શોબાજી કરે છે. લોકોને ઉશ્કેરવા સિવાય છોટુભાઈની પાસે એને શીખવું જોઈએ. લોકોને ઉશ્કેરવા સિવાય ચૈતર વસાવા પાસે બીજું કોઈ વાત જ નથી. કયો એવું કોઈ લોકોમાં લોકપ્રિય છે? આજના યુવાનોને ઉશ્કેરવા સિવાય એની પાસે બીજા કોઈ મુદ્દા નથી. જે નક્કર કામ કરીને બતાવે, લોકોના પ્રશ્નો ઉભા કરે છે, અને ક્યાંક ક્યાંક કોઈક બજાએ શું કરે છે તો બધું અમને ખબર છે. તો મનસુખભાઈ શું કરે? એટલે જ મેં છોટુભાઈના માંથી આ ચૈતર વસાવે પ્રેરણા લેવી છે. છોટુભાઈની સાથે તૈયાર થયેલા માણસ આના જેવા ઘણા બધા લોકો છોટુભાઈ છોડીને જતા રહ્યા છે. પછી આદિવાસી સમાજ ક્યાંથી આગળ આવે? બિલકુલ મનસુખભાઈ, જો આપ આપના બેબાક નિવેદનો આપવા માટે હંમેશા ચર્ચામાં પણ રહેતા હો છો ને આપ હંમેશા ડેરિંગથી ખુલીને બોલતા હો છો, પણ જેમ આપે પણ કહ્યું કે આજે આપે નિવેદન આપ્યું છે, હવે આ પાર્ટી લાઈનથી ક્યાંક અલગ છે તો આનો ઠપકો પણ પડી શકે. બીજું કે જે હું કહું ઘણી વખત મારા કેટલાક સ્ટેટમેન્ટ એવા હોય છે ને એ પણ કીધું કે આવ બોલું છું છતાં છોટુભાઈ મારી વાત કેટલીક વખત છોટુભાઈને પણ નથી ગમતી, પણ છતાં સાચી જે વાત છે છોટુભાઈની એમાં હું જાહેર એક નહીં ઘણી જગ્યાએ કહ્યું છે. અને આના માટે કદાચ પાર્ટીના કેટલાક લોકોને નહીં પણ ગમે. છોટુભાઈના વખાણ કરવું એટલે સ્વાભાવિક છે કે પાર્ટીના કેટલાક લોકોને એ નહીં ગમે, પણ હકીકત સ્વીકારવી પડે કે આદિવાસીના હક ને અધિકાર માટે છોટુભાઈ બોલ્યા છે. અને એ ફક્ત ઝઘડ્યા પૂરતું નહીં, આખા ટ્રાઇબલ વિભાગની અંદર આખી લેર છે. બીજા મહારાષ્ટ્રમાં પણ એની અસર છે. પણ એ આજે છોટુભાઈની પડતી કેમ થઈ એની આસપાસના આજે બધા છોટુભાઈના કારણે જે સંપત્તિ વસાવી, પદ મેળવ્યું, એ બધા છોડીને જતા રહ્યા એટલે આજે છોટુભાઈ તૂટી ગયા છે. બિલકુલ મનસુખભાઈ, ચૈતરભાઈ આપણી સાથે જોડાયા છે. ચૈતરભાઈ જોડે મારે સૌથી પહેલા વાત થઈ તો એમણે એવું કહ્યું કે મનસુખભાઈ આ નિવેદન આપ્યું એના બદલ અભિનંદન, પણ એમણે બીજી પણ કેટલીક વાતો કરી હતી. હવે ચૈતરભાઈ સાથે જોડાયા છે, હું ઈચ્છું કે ફરી એકવાર એ વાત કરે તો મનસુખભાઈને સાંભળવા મળે. જી ચૈતરભાઈ. હા, મનસુખભાઈ વસાવા સાહેબ અમારા વડીલ છે, એવી જ રીતના છોટુભાઈ સાહેબ પણ અમારા વડીલ છે. છોટુભાઈ સાહેબ જે વર્ષો સુધી આદિવાસી સમાજના હક અધિકારો માટે સંવિધાનમાં જે અનુસૂચિ 5(1) અને જળ જંગલ જમીન પરના આદિવાસીઓના અધિકારો જે મળ્યા છે એ બાબતની લડત એમણે ચાલુ કરી હતી સ્વતંત્ર રીતે. અને એ હકીકતને આજે સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા સાહેબે વાત કરી છે, જેની સાથે હું પણ સુર પુરાવું છું, હું પણ સમર્થન કરું છું. અને વિશેષ કરીને મનસુખભાઈ વસાવા સાહેબે જે આ વાત મૂકી છે એટલે હું એમને અભિનંદન આપું છું કે વાત બિલકુલ સાચી છે. અને સાહેબને એ પણ હું વિનંતી કરું છું કે વિપક્ષમાં રહીને ધારાસભ્ય છોટુભાઈ વસાવા સાહેબ જો આદિવાસીના અધિકારોની સ્વતંત્ર રીતે અવાજ ઉઠાવતા હોય તો સાહેબ પણ ઘણા સમયથી સાંસદમાં છે અને પોતાની સરકાર છે, તો જે પણ પડતર પ્રશ્નો આદિવાસીઓના છે એ પોતાની સરકારમાં રજૂ કરીને વહેલી તકે એનું નિરાકરણ લાવે. અને સાહેબ પોતે પણ એમાં ઉગ્રતાથી આગળ વધે. અમે પણ એ બાબતને લઈને મનસુખભાઈ વસાવા હોય, છોટુભાઈ વસાવા હોય, જ્યારે પણ અમને જણાવશે અમે એમની સાથે પણ ઉભા રહેવા માટે તૈયાર છે. ભલે અમે પક્ષ પાર્ટીથી અલગ હોય, પણ જ્યારે સમાજની વાત આવશે તો ચોક્કસ અમારા વડીલો છે, છોટુભાઈ સાહેબ હોય, મનસુખભાઈ સાહેબ હોય, એમના માર્ગદર્શનથી અમે પણ આગળ વધતા રહીશું. પણ ચૈતરભાઈ, આ તો પછી તમારું નિવેદન એવું થઈ ગયું ને કે મનસુખભાઈ એ અત્યાર સુધી એવો અવાજ નથી ઉઠાવ્યો અને હવે અવાજ એમને ઉઠાવવો જોઈએ. મનસુખભાઈ, આપની પ્રતિક્રિયા ચૈતરભાઈના નિવેદન ઉપર. જો આ ચૈતરભાઈ જે જવાબ આપ્યો ને એ જવાબ બિલકુલ યોગ્ય છે. અને હું પણ એ જ મતનો છું કે આ સમાજનું જ્યારે ઉત્કર્ષની વાત થતી હોય, સમાજના વિકાસની વાત થતી હોય તો બધા જ લોકોએ આમને જે વાત કરી પાર્ટી પોલિટિક્સથી ઉપર ઉઠી અને આદિવાસી સમાજના હક ને અધિકાર માટે, આદિવાસી સમાજને જાગૃતિ માટે આદિવાસી સમાજને આગળ લાવવા માટે બધાએ એમને જે વાત કરી એ રીતના
હું જે વાત કરે છે પોતે હું એગ્રી છું, હું પોતે એગ્રી છું, પણ ચૈતરભાઈને મારે એમ કહેવાનું કે કદાચ ખ્યાલ હશે ઇકો સેન્સિટિવ ઝોનમાં આદિવાસીઓના કે ખેડૂતોના હક છીનવાઈ જતા હતા ત્યારે એ વખતે એ પણ મારી સાથે હતા. મહેશભાઈ ધારાસભ્ય હતા તે પણ મારી સાથે હતા. તે વખતે અમે સાથે રહીને આંદોલન ચલાયા છે અને છેલ્લે મારે સંસદ સભ્ય પદેથી મેં રાજીનામું આપી દીધું હતું. આદિવાસીના હક માટે હોય કે ખેડૂતોના હક માટે હોય ત્યાં હું પાછી પાની નથી કરતો. મારી સરકાર હોય તેમની સામે પણ બોલું છું. આ ચૈતરભાઈ આ ધ્યાનમાં લેવું જોઈએ. એટલે હું આદિવાસીના હકના અધિકાર માટે કોઈ પણ જગ્યાએ જ્યાં રજૂઆત કરવાનો હોય તે બેધડક રીતના રજૂઆત કરું છું. ને ચૈતરભાઈનું આ જે સ્ટેટમેન્ટ જોઈ મને આનંદ છે. જો આ જ રીતના આદિવાસી આગેવાનો બધા પાર્ટીની રીતના ચાલે, પોતાની પાર્ટીની વિચારધારામાં ચાલે એ વસ્તુ અલગ છે, પણ જ્યારે પ્રજાના હકના અધિકારની વાત આવતી હોય, આદિવાસીના વિકાસની વાત થતી હોય ત્યારે આ એમને જે વાત કર્યું એ વાત મને ગમે છે. બધા એક મંચ પર આવવું જ પડે. એટલે હાલ તો મને એવું લાગી રહ્યું છે મનસુખભાઈ અને ચૈતરભાઈ આ બંનેના નિવેદનો સાંભળીને કે શું ભવિષ્યમાં એવું કંઈ થાય કે એક સ્ટેજ ઉપર ચૈતરભાઈ બી જોવા મળે અને મનસુખભાઈ બી જોવા મળે તો આદિવાસીનું ભલું થશે આમાં. પણ પછી સાહેબ એ પાર્ટી લાઈનને વિરુદ્ધ ના થઈ ગયું? નહીં, એમાં જો આજે ઘણા આજે તમે જો આખા દેશના લેવલે ઘણા એવા સમાજ છે, સમાજની રીતના બધા સંગઠિત એક મંચ પર આવે છે, તો આદિવાસી સમાજ પણ પાર્ટી પોલિટિક્સ થી ઉપર ઉઠીને પ્રશ્નોના ઉકેલ માટે આદિવાસી સમાજના લોકો બધા ભેગા થાય એમાં કોઈ ખોટું નથી. તો પણ પછી ચૈતરભાઈએ જે ભૂતકાળમાં નિવેદનો આપ્યા છે અથવા તો આપે જે ભૂતકાળમાં નિવેદનો આપ્યા છે એ પછી નિવેદનો ક્યાંક મનસુખભાઈ એવું નથી લાગતું કે પછી પોકળ સાબિત થઈ જશે? નહીં, એવું ના સાબિત થાય. જો પ્રજાના હિત માટે, આદિવાસીના હકના અધિકાર માટે કોકનું ભલું થતું હોય, સમાજનું ભલું થતું હોય તો ગમે તે રીતના અમે બધું ભૂલવા પણ તૈયાર છે. બિલકુલ. હું ચૈતરભાઈને બી યાદ પૂછવા માંગુ છું. ચૈતરભાઈ, પોસિબલ છે કે ભવિષ્યમાં કદાચ એક જ સ્ટેજ ઉપર ચૈતરભાઈ બી ઊભા હોય, મનસુખભાઈ બી ઊભા હોય, છોટુભાઈ બી હોય અને મહેશભાઈ બી હોય? હા, ચોક્કસ. મેં તો મનસુખ સાહેબ હોય, છોટુભાઈ વસાવા સાહેબ હોય કે મહેશભાઈ હોય, બધા સાથે ભૂતકાળમાં કામ કર્યું છે અને બધા પરથી ઘણું અમે શીખ્યા પણ છે. અને અવારનવાર અમારે બીટીપીમાં હતા ત્યારે મહેશભાઈ ધારાસભ્ય હતા, એમના સાથે પણ અમે મનસુખભાઈ સાહેબ હોય એમની સાથે મિટિંગોમાં પણ બેસતા હતા. અને આજે પણ અમે લોકસભા લડ્યા પછી પણ જિલ્લા સંકલન સમિતિની બેઠકો હોય કે જિલ્લાના પ્રજાના લોકહિતના કોઈ પણ પ્રશ્નો હોય તો અમે એક મંચ પર પણ મળીએ છીએ અને જે પણ અધિકારીઓને સૂચન કરવાનું હોય, સરકારોમાં રજૂઆત કરવાનું હોય, આજે પણ કરીએ છીએ અને આવનાર દિવસોમાં પણ કરીશું. અમારી તો રાજકીય કારકિર્દીની શરૂઆત છે, હજુ અમારે આગળ વધવું છે. તો બિલકુલ છોટુભાઈ વસાવા સાહેબ હોય કે મનસુખભાઈ વસાવા સાહેબ હોય કે બીજા પણ સમાજના ઘણા અગ્રણીઓ છે, જે આઈએસ આઈપીએસ અધિકારીઓ રિટાયર્ડ છે ઘણા છે, અને સાથે મહેશભાઈ વસાવા જે ધારાસભ્ય હતા એવા ઘણા આગેવાનો છે. જ્યારે પણ સમાજની વાત હશે તો ચોક્કસ આવનાર ભવિષ્યમાં અમે બધા એક મંચ પર આવીશું અને સમાજને ક્યાં દિશાને આપવાની છે જેથી કરીને સમાજની દશા બદલાય એ દિશામાં હવે આવનાર દિવસોમાં વડીલોના માર્ગદર્શનથી આગળ વધતા રહીશું. એટલે કદાચ મનસુખભાઈ અને ચૈતરભાઈ, આ હું કદાચ ખોટું ના હોઉં તો ન્યૂઝ કેપિટલ ઉપર પહેલીવાર આવું બન્યું હશે, કાં તો આ પહેલીવાર જ આવું બન્યું હશે કે મનસુખભાઈ અને ચૈતરભાઈ એક જ વાતમાં એક જેવો સૂર પુરાવતા હોય. હવે મનસુખભાઈ, આપને મને એક સવાલ એ છે, ચૈતરભાઈ જે અલગ ભીલ પ્રદેશની ક્યારેક વાત કરતા હોય છે, શું આપ એ વાતથી સહેમત છો? એને જો અમે કેટલીક વાત છે મેં કીધું ને કે પ્રજાના હિત માટે, સમાજના ભલા માટે ઘણું બધું અમે ભૂલવા માંગીએ છીએ. રાજનીતિમાં તમે જો કાલના દુશ્મન આજે મિત્ર બને છે અને આજના મિત્ર દુશ્મન પણ બની શકે છે. આજના તમે જો એને ઘણા આપણે દાખલા આપી શકીએ છીએ. કેટલાક લોકો કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ છે જે ભાજપને ગાળો દેનારા આજે ભાજપમાં આવ્યા છે. આખા દેશના લેવલ પણ તમે જો. એટલે પ્રજાના કે સમાજના હિત માટે જે પણ થતું હોય એના માટે બધું જ કરવા અમે તૈયાર છે. આખરે તો શું છે, પ્રજાનું હિત અમારા માટે સર્વોપરી હોય છે. બિલકુલ. પણ મનસુખભાઈ, પછી એવું નહીં થાય ને, એટલે આ સવાલ ચૈતરભાઈને પણ છે કે આગામી ચૂંટણીમાં કદાચ ચૈતરભાઈ પણ ભારતીય જનતા પાર્ટીમાં હોય? એ તો હું તો એમને વેલકમ ઘણા સમયથી વેલકમ કરું છું એમને. ચૈતરભાઈ જી, મનસુખભાઈ તો વેલકમ કરી રહ્યા છે. મનસુખભાઈ અમારા વડીલ છે, ઘણા સમયથી એમનું માર્ગદર્શન પણ અમે લઈએ છીએ અને છોટુભાઈ સાથે પણ વર્ષોથી કામ કરતા હતા એટલે એમનો અનુભવ પણ ઘણો લાંબો છે. છોટુભાઈ સાહેબનો પણ અનુભવ લાંબો છે અને આજે
લોકસભા અમે એમની સામે જ પણ લડ્યા છે, છતાં લોકહિતની વાત આવે છે ત્યારે અમે એકબીજાને સૂર પુરાવીએ છીએ અને આવનાર ભવિષ્યમાં પણ અમે એકબીજા સમાજના હિતની વાત હશે તો ચોક્કસ અમે એક મંચ પર સમાજ માટે ભેગા થઈશું. પણ આજે અમે અલગ અલગ પાર્ટીઓમાં લડીએ છીએ અને આમ આદમી પાર્ટીના એક મહત્વના આગેવાન તરીકે અને કાર્યકારી પ્રદેશ પ્રમુખની પણ જવાબદારી છે, દળના નેતા તરીકેની પણ જવાબદારી છે. એટલે હું હાલના તબક્કે આમ આદમી પાર્ટીમાં છું અને આમ આદમી પાર્ટીમાં રહીને જ આગળ વધી રહ્યો છું. બિલકુલ મનસુખભાઈ અને ચૈતરભાઈ, આ તો એવું લાગી રહ્યું છે કે અનઓફિશિયલ ગઠબંધન થઈ ગયું. આ બંને આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. તો ચૈતરભાઈ અને મનસુખભાઈ આપણી સાથે જોડાયા હતા અને આદિવાસી સમાજના હિત માટે જો એક થવું પડે તો પણ વાંધો નહીં, આ બંને નેતાઓએ આ નિવેદન ન્યૂઝ કેપિટલ ઉપર આપ્યું છે.